તમે મારી કરતાંય મોટા છો, શું કામ વ્યથા કરો છો? જેને જે કરવું હોય એ કરે, તમારે શું કરવું છે તમારે જોવાનું. હવે આપણે જીવન કેટલું, મેં તો ભાઈ એક રિક્ષા પાછળ લખ્યું, તું તારું કર, તું તારું કર. આપણે આપણું કરવાનું. જો આપણે જાશું ને તો આ બધી વ્યથાઓ ભેગી નહીં આવે. આપણે ભેગું એ કે અહીંયા આવું ને ત્યારે આમ અઠવાડિયું 15 દી તો બરાબર ઓક્સિજન હોય. વળી પાછી ઈલાબેન વચ્ચે બોલું અને વળી દુઃખ થાય. મેં શું કામ? આપણે નહીં હોઈએ ત્યારે એ લોકો એ જ કરવાના છે. નહીં કે તમારે બધું બરાબર એટલે ઠીક. મેં કીધું ઠાકોરજી બિરાજે ને બધાને ઘરે બરાબર જ હોય. જોવાની દ્રષ્ટિ. અમારે પ્રભુએ ગોકુળિયું ગામ કર્યું છે. બધાને ઠાકોરજી સિવાય શેમાંય રસ નથી. બધાય ઠાકોરજીના તત્સુખનો વિચાર કરે છે. પણ સાક્ષી ભાવ રાખવો પડે. તમે રાખો, ન થાય ગોકુળિયું મને કહેજો. આપણે વડીલો છીએ, સિનિયર સિટીઝન છીએ, આપણે લડી લીધું. મને એક ઓલું વાક્ય બહુ યાદ આવે છે. એ કે સચિને કેટલી સદીઓ મારી, કેટલા રેકોર્ડ બ્રેક કર્યા. દુનિયામાં કોઈ એવું નહીં હોય જે સચિનને નહીં ઓળખતું હોય. હવે એણે રમી લીધું, રિટાયર્ડ થઈ ગયો. હવે એ જોવા જાય મેં ત્યારે એમ કે એ કોહલી એમ નહીં, આ બેટ આમ ફેરાવ, આમાં આઉટ થઈ જઈશ. એ રોહિત શર્મા આમાં 6 નો મરાય, આ બોલ ખોટો હતો, કેવા જઈશ. એ એન્જોય કરે છે, એ માણે છે. એના વખતમાં એના પ્લેટફોર્મ પર એણે લડી લીધું, એણે રેકોર્ડ બ્રેક કરી લીધા. હવે એ ક્યાંય કોઈને સલાહ આપી શકે? એ ક્રિકેટના મેદાનમાં ન જોઈ શકે, ચાલુ રમતે લિજન્ડ ગણાય. એને બધા માન આપે, માન મેળવો ને મજા કરો. આપણે બધાની દશા એ છે, પ્લેટફોર્મ પરથી ઉતરી ગયા, ક્રિકેટના મેદાનમાંથી બહાર આવી ગયા, આપણે લડી લીધું. એવોર્ડ જેટલા મળવા હતા મેળવી લીધા. હવે જુઓ કે આ બધા કેમ આઉટ થાય છે, કેમ સદી કરે છે. એની ભૂલ થાય, આપણે બેઠા હોઈએ અને પૂછે તો જવાબ દેવાય. બાકી બધા તાલીઓ પાડે, એમાં આપણે જોર જોરથી પડાય, અરે વાહ, વેલ ડન, વેલ ડન. ક્યાંય વૈમનસ્ય નહીં રહે કોઈની જિંદગીમાં. આ તકલીફ બધી એ જ છે કે ક્રિકેટના મેદાન છોડ્યા પછી રમતા હોય એને ચાલુ ક્રિકેટે સલાહ દેવા જઈએ છીએ. એટલે આટલા લિજેન્ડ હોવા છતાંય આપણને મેદાનમાંથી હાથ પકડીને કે સર આવો. આ પરિસ્થિતિ ન આવે. સાક્ષી ભાવ. 6 મારે એટલે તાલીઓ પાડો, સદી થાય એટલે તાલીઓ પાડો, ને આઉટ થાય એટલે સિચ્યાર. બસ છોડી દો અભિપ્રાય દેવાનું. તમને મજા આવશે, તમારું મૃત્યુ સુધરશે. તમે ભેગું જે લઈ જવાનું છે એમાં વધારો થશે અને ઘરમાં વૈમનસ્ય નહીં સર્જાય. બધાને માન રહેશે. હંમેશા સ્કેરસિટી, અભાવ હોય ને. શરૂઆતમાં કેરી છે ને બહુ મોંઘી હોય, 2000ની ડઝન ને 3000ની ડઝન. એટલે રસ માપમાં જ ધર્યો હોય ઠાકરજીને. એટલે 6 વાડકી હરખી કરી હોય. જેમ જેમ સસ્તી થાય ને
એમ પછી વધતું જાય ને તું લઈ લે ને થોડો તું લઈ. જો અભાવ હતો એમ તમે તમારો અભાવ પ્રગટ કરો. બા ક્યાં, દાદા ક્યાં? બાને પૂછ્યું આવવાના છે ને આપણી ભેગા? ના ના, બા વિના ત્યાં થોડું જો બા ના પાડતા હતા. હાલો આપણે બધાય કહીએ બાને ના. આપણા ક્લબના નવા મેમ્બર બન્યા છે. બા તમારે જોવા તો આવવું જ પડશે. ના બેટા હવે અમારા હાથ પગ નથી ચાલતા, અમે રાજી, વિડીયો ઉતારી આવજો. ના બા, એ જે આગ્રહ કરીને લઈ જાય ને એ બરાબર છે, પણ ફોનમાં વાત કરતા હોય મેમ્બર બન્યા ને બધા ભેગા, હે ભાઈ કોના મેમ્બર બન્યા, કેટલામાં બન્યા, ક્યારે બન્યા, કોણ કોણ બન્યું, આજે જવાના છે, કોઈ ગ્રુપ જવાનું તમારું, બધે ફેમિલી સહિત જવાના? અલા ભાઈ બેસ ને છાની મની. ઓલાને જરાય ન ગમે, મમ્મી આ તમારો વિષય નથી, તમે મજા કરો. પણ એ જ વસ્તુ રૂમમાં આવીને ના આવું જ પડશે બા, એવું ના ચાલે. બા એકવાર જોવા તો આવો આપણે કઈ ક્લબના મેમ્બર. બા આ પરિસ્થિતિ ઊભી કરો. પણ આપણે ક્રિકેટના મેદાનમાં દોડ્યા જઈએ છીએ એટલે ભેગું લઈ જવાનું છે એ નથી થતું ને વ્યથાઓ ભેગી કરીએ છીએ. ચલો ઘણું બધું બોલો વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આવા કેટલા ભગવદીઓ થઈ ગયા જે હજી પણ બધા એને યાદ કરે છે અને વર્ષો સુધી યાદ રહેશે. અમે નાના હતા એની વાતો હું કરું છું બધાને. એ ભગવદીઓ તો બધા ક્યારના, મને 70 થયા હોય તો એ ભગવદીઓને તો પહોંચી ગયા 30-40 વર્ષ થઈ ગયા હોય, છતાંય અમારા મનમાંથી એ ભૂસાતા નથી. એ કેવું જીવન જીવા, એની વૈષ્ણવતા કેવી, એની પ્રભુ પ્રત્યેની નિષ્ઠા કેવી કે એ લીલામાં પહોંચી ગયા. તો મારા જેવા રાજકોટમાં રહેતા કે અમરેલી જિલ્લામાં અમે જાતા એવા કેટલા વૈષ્ણવ કે જે હજી એ ભગવતીઓને યાદ કરે છે. જીવન એવું જીવીએ, આવીએ ત્યારે આપણે રડતા હોય અને દુનિયા હસતી હોય. આવીએ ત્યારે આપણે રડતા હોય ને દુનિયા હસતી હોય. એસા જી કે જઈએ, એવું જીવન જીવીને જાઓ, આપણે હસતા હસતા જઈએ ને દુનિયા રડતી હોય. સદીઓ સુધી આપણને યાદ કરે. ભલે નથી એવોર્ડ મળ્યા, નથી ક્યાંય આપણી એવી મોટી પ્રતિષ્ઠા, પણ આપણે પ્રભુના એવા વાલા કે આપણા વૈષ્ણવ આપણને યાદ કરે. એ ભગવદીઓને યાદ કરીએ, હજી એને હજી ઘણા પ્રસંગો યાદ આવે. ઘણા પેલા ક્યાં આવા પિક્ચર હતા, પેલા ક્યાં કીટી પાર્ટી હતી. અમે મોટા થયા ને તો બધા પિક્ચર જોવા જાય ને એટલે ઘરમાં અમારે વાત કરતા બીવું પડે. કાકાની એટલી બીક. પછી બાએ એકવાર કીધું, એ કે બેબીને કાકા સાંભળો, આ છોકરાઓને વર્ષે એકવાર લઈ જવા જોઈએ, થિયેટર તો બતાવો. પછી સ્પ્રિંગ ઉછળશે. એટલે મને બરાબર યાદ છે, દિવાળીથી 5મ સુધી દુકાન બંધ હોય, ધનતેરસે અમને એક પિક્ચર જોવા લઈ જાય. સંત જ્ઞાનેશ્વર, રાજા હરિશ્ચંદ્ર, એમાં અમે રાજી થાય. પાછા 4 દેતા હતા, અમે બધાને કે કરીને જવાનું જ, કાકા લઈ જવાનું.
એ જે છે એ હજી કેમ યાદ આવે છે? કારણ કે સંસ્કાર અમને ભગવદીઓ તરફથી મળ્યા છે. અમારે બોમ્બેથી ને દર વેકેશનમાં કુસુમ મામી આવે અને બાપ મામા, પરિમળ ને, બકુલ ને, બાબાભાઈ ને, નાની ને, ગોટી ને, એ લોકો બોમ્બેથી ને, અને અમરેલી એમનું મોટું વિશાળ મકાન, અને મારી બાનું પિયર એ બાજુ. એટલે એ ભાઈ જ કહે ને અમે મામા જ કહીએ, બાપ મામા ને કુસુમ મામી. એના ઘરે આઠેયામની સેવા. અને પહેલાં તો જે અપરસ હતી એમનામાં જોઈ છે અમે. એમનું બધું જુદું. સવારે એ ખરો હાલ્લો પહેરીને બાજુમાં કૂવો, જે બંગલામાં જળ ભર્યાવાથી માંડીને, ફૂલ ચૂંટવાથી માંડીને, માળાજીને સામગ્રી તો કરે. હજી સુધી મેં તો એવો ટેસ્ટ નથી કર્યો. મામી એવું બનાવે. પણ બોમ્બેથી આવે ને એટલે એક બેગ અમારી જુદી હોય. અમારા 6 ભાંડોડાના કપડાં, ભાણિયાઓને ભાણીને, બાના 2-4 જોડી સાલા ને એ, અને કાકા છે ને લેંઘો ને ખમીસ પહેરતા હતા એટલે એનું એ. બાકી ભાઈ આવું એ કે બેન કાંઈ નહીં, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. અને એ મામી અમને શીખવાડ્યું. સવારે ઉઠીને પહેલાં શું બોલવાનું? જય શ્રી કૃષ્ણ. રાત્રે મોટું ફળ્યું, એટલે ઉનાળો હોય ને એટલે બધાય ખાટલા પાથરીને હોવે, અને બધાયના ખાટલા આવી રહે. એ ભગવત વાર્તા જ કરે બધી. એમાં એક બાજુ નાગર બ્રાહ્મણ હતા ને એક બાજુ બ્રાહ્મણ હતા, એટલે એ એવી ભગવત વાર્તા કરે કે પ્રગટ કરે રસ જાય એવી નહીં. અને રાતના પછી જય શ્રી કૃષ્ણ, પછી એક નહીં, બે જય શ્રી કૃષ્ણ. સમજુ બેન જય શ્રી કૃષ્ણ, મણિભાઈ જય શ્રી કૃષ્ણ. એકવાર કહી દેતા હોય તો બધા ન કહી દે જય શ્રી કૃષ્ણ. આમ મામી થોડા આમ કેવી, આમ આપણને એમ થાય હવે બસ ઊંઘ આવે છે. જેટલા ખાટલા પર હોતા હોય બધાને અમને ટેવ પડી ગઈ. એ જાય પણ અમે હવે એમની હારે રહીને અમને હાથ ખાસા કરવાની. બા કહેતી ને તો અમે જરા ગુસ્સો કરતા, પણ મામી હારે રહીને અમને ટેવ પડી ગઈ. કાંઈ પણ હાથમાં લઈએ ને એટલે હાથ ખાસા કરીએ. અને મામી 4 વાગે સેવામાંથી બહાર આવે પછી પ્રસાદ લે. પહેલાં અમને બધાને બેસાડે, હાલો બેટા. હવે અમે તો બપોરે જો ભાઈ ધરાઈને જમી લીધું હોય, અને વેકેશનમાં આવ્યા હોય એટલે અમે ઘરે હોય, બગીચામાં રમતા હોઈએ ને 4 વાગે એટલે અમારે બધાની પાતર પડે. એમાં ત્યાં તો બધા મોટા હતા. કોણ? ઓલા નાગર બ્રાહ્મણ ને ઓલા બ્રાહ્મણ હતા. અમે 6 ભાંડોળા નાના. 6 બેસાડી દે. અમને બધાને પીરસે, અને પછી મામી વધે. મારી બાને બોલાવે એટલે મારી બા એમ કે ભાભી આ જગ, એ કે સમજો બેન બેસી જાઓ, અને મા પ્રસાદી લે. તો આવા પછી એ ગાય કીર્તન, મામી સારંગ રાગ ગાય ને આપણે આમ ઝૂમી ઉઠીએ. એમાં જો વેકેશનમાં એકાદો વરસાદ આવી ગયો હોય અને મલ્હાર રાગ ગાય, આપણે ગોવર્ધન પહોંચી જાય ગિરિરાજજીમાં, એ વૃક્ષો ને વેલીમાં ને એ મોર દેખાય ને કળા કરતો દેખાય ને, ઠાકોરજી ને દાવજી ને ગાયો ચરાવવા આવ્યા હોય ને, સખા હોય ને, ખભે હાથ મૂક્યો હોય ને, હાથમાં કામડી હોય ને, બંસી ફેંટમાં બાંધી હોય ને, વરસાદ ઝરમર ઝરમર પડતો હોય ને, કીર્તન ગવા. મામી એટલું સરસ ગાય. તો કહેવાનો આશય શું છે? ઓલા સાધુએ આશ્રમ જોયો તો દુસંગ લાગ્યો. અમને કેમ દુસંગ ન લાગવા દીધો? બાએ આવો જ બધો સંગ કરાવ્યો. એ મામી તો અત્યારે ક્યારના લીલામાં પહોંચી ગયા છે, પણ હજી અમને યાદ આવે છે. ઠાકોરજીને કેમ સેવા કરવી એ મામી પાસે ઘણું શીખ્યા અમે. તો સંગ ભગવદીઓનો કરો ને તો ભગવત ભાવ પ્રાપ્ત થાય.
અને આવા આશ્રમવાળાનું કરો તો છેલ્લે ઢબી જાય. તો વ્રજ વિહાર, અત્યારે આપણે નંદગાંવનું વર્ણન કરીએ છીએ. હવે આગળ શ્રી નંદરાયજીના મંદિર પાસે વ્રજ નામે પધરાવેલા નંદીશ્વર મહાદેવજીનું મંદિર. આપણે આની વાત કરી. વ્રજના કોણ? ઠાકોરજીના પ્રપૌત્ર. વ્રજને ફરી પેલું કર્યું હોય તો વ્રજ નામે. આ બધા સ્વરૂપો પધરાવ્યા હોય તો બધાય વ્રજ નામે. તો અહીંયા નંદીશ્વર મહાદેવનું મંદિર છે, કોને પધરાવ્યા? વ્રજ નામે. માનસી ગંગામાં કયા છે? ચકલેશ્વર. મથુરામાં ભૂતેશ્વર, આશેશ્વર. શંકર ભગવાનના આરાધ્ય દેવ છે ઠાકોરજી. તમે શ્રીનાથજી જાઓ ને ત્યાંય છે બુઢા બાપા. અહીંયા નટવરલાલને મંદિર જાઓ ને તોય નટેશ્વર મહાદેવ છે. ઠાકોરજીને મહાદેવ વિના ન ચાલે અને મહાદેવને ઠાકોરજી વિના ન હાલે. તો શ્રી નંદરાયજીના મંદિર પાસે વ્રજના વે પધરાવેલા નંદેશ્વર મહાદેવનું મંદિર છે. દેખોરી એક બાલા જોગી દ્વારે મેરે આયા. સાકાર થતું લાગે છે. જો